માવઠા બાદ આખરી ગરમીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ. રાજ્યના 8 શહેરોમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં 2 દિવસ હીટવેવનું અનુમાન. શુક્રવારે અમદાવાદ સહિત 4 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર નોંધાયો. આગામી 6 દિવસ અમદાવાદમાં ગરમીથી રાહત નહીં મળવાના સંકેત. અમદાવાદમાં 6 દિવસ સુધી ગરમીનો પારો 43 થી 44 ડિગ્રી રહેવાની શક્યતા. જો કે ખાનગી હવામાન એજન્સીનું અમદાવાદમાં ગરમી 45 ડિગ્રી વટાવે તેવું અનુમાન. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં હીટવેવ. જિલ્લા મથક પાલનપુરમાં ગરમી 41 ડિગ્રીએ પહોંચતા રસ્તાઓ સુમસામ. ગરમીથી બચવા લોકો શેરડીના રસ અને ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા. કેરળમાં ચોમાસું 3 થી 4 દિવસ વહેલું પહોંચશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કર્યું આંકલન. 26 થી 27 મે ચોમાસું કેરળ પહોંચે તેવું અનુમાન. કેરળ પહોંચ્યા બાદ ચોમાસું મુંબઈ સુધી ઝડપથી આગળ વધશે. ગુજરાતમાં ચોમાસું 14 થી 15 જૂન આસપાસ દસ્તક આપી શકે. 26 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતે ચોમાસું આવરી લેશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી. 2024નું ચોમાસું સારા મિજાજ સાથે આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું. આ વર્ષે ચોમાસું સારું રહેવાનું પણ અનુમાન. જસદણના આટકોટમાં વાવાઝોડાના કારણે મોટું નુકસાન. વાડી વિસ્તારમાં ઝૂંપડાના પતરા ઉડ્યા. 7 થી 8 જેટલા ઝૂંપડા ધરાશાયી થયા. ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત. ભારે પવન સાથે વરસાદના કારણે આટકોટ ગામે ડોમ તૂટી પડ્યો. ડોમ ઊભો કરવાની કામગીરી ચાલી રહી હતી. આગામી 19 તારીખે શરૂ થવાનો હતો સ્વામિનારાયણ મંદિરનો રજત જયંતિ મહોત્સવ. રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે નુકસાન. આટકોટ, જીવાપર, વિરનગર, જસાપર, પાંચવડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનના કારણે પતરાના શેડ ઉડ્યા. ખેતરોમાં પાણી ભરાતા તલના પાકને નુકસાન. ભાવનગરમાં સોસિયાની કેસર કેરીને માવઠાની અસર થતા આ વર્ષે ઓછું ઉત્પાદન થવાની શક્યતા. ભારે પવન અને માવઠાના કારણે આંબાના ઝાડ પરથી કેરી ખરી પડી. દક્ષિણ ગુજરાતના આદિવાસી પ્રભુત્વ ધરાવતા ડાંગ જિલ્લામાં છેલ્લા 6 દિવસથી બપોરના સમયે વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે બપોરના સમયે કમોસમી વરસાદ સાથે આવેલા ચક્રવાતે વિનાશ વેર્યો હતો. 80 થી વધુ ઘરોડા, છાપરા સહિત ઘરવખરીનો સામાન ઉડી ગયો હતો. બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદથી તારાજી. ભારે પવનના કારણે બાગાયતી પાકનો સોંથ નીકળી ગયો. ધાણધાર પંથકમાં પપૈયાના ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો. ખેતરમાં રહેલા પપૈયાના વૃક્ષો જમીનદોસ્ત થયા. વંટોળ સાથે વરસાદ પડતા પપૈયાનો પાક આડો પડ્યો. સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસાદ બાદ નુકસાનની સ્થિતિ. રણમાં મીઠું પકવતા ગરિયાઓની સોલાર પેનલોને વ્યાપક નુકસાન. ખારા, ગોઢા અને નાગબાઈ રણ વિસ્તારમાં ગરિયાઓએ મીઠું પકવવા નાખેલી સોલાર પેનલો ભારે પવનના કારણે રણમાં તૂટી પડી. સોલાર પેનલો તૂટતા ગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન. સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાને પગલે થયેલા નુકસાનનો સર્વે કરવા ખેડૂતોની માંગ. બાગાયતી પાકોના ઝાડ પડી ગયા હોવાની અને પડ ખરી પડ્યા હોવાની ખેડૂતોની ફરિયાદ. સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ. છોટાઉદેપુરના બોડેલીના જોજવામાં ઝડપાયું ભેળસેળયુક્ત મરચું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મરચાની ફેક્ટરીમાં દરોડા પાડ્યા. 25 કિલો કલર અને 1077 કિલો મરચાનો જથ્થો જપ્ત કરાયો. મરચાને લાલ ચટક બનાવવા કેમિકલ કલરની ભેળસેળ કરાતી હતી. બનાસકાંઠાના પાલનપુરમાં ફૂડ વિભાગની કાર્યવાહી. કેરીના રસ, પેપ્સી અને મરચા મસાલાના નમૂના લેવાયા. નમૂના લીધા બાદ મુદ્દામાલ જપ્ત ન કરાતા સવાલ ઉઠ્યા. 15 દિવસમાં ડીસા, વડગામ, પાલનપુરમાં ખાદ્ય વિભાગે કરી છે કાર્યવાહી. વલસાડમાં સસ્તા અનાજની કાળાબજારી કરનાર પર કાર્યવાહી. એસઓજીએ ગેરકાયદેસર અને બિલ વગરનો અનાજનો જથ્થો ઝડપી પાડ્યો. પારડીના અરનાલા શોપિંગ સેન્ટરમાં ચાલતું હતું કાળાબજાર. 182 કોથળામાં 8220 કિલોનો અનાજ સાથે 1,80,000નો મુદ્દામાલ જપ્ત. દુકાન માલિક કૃણાલ ગુર્જરને વોન્ટેડ જાહેર કરાયો. દાહોદમાં અનાદી હેરાફેરીની આશંકાએ ફતેપુરા મામલતદારના દરોડા. ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં 4 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા. શંકાસ્પદ અનાજના સેમ્પલ દાહોદ કલેક્ટર ખાતે એફએસએલમાં મોકલાયા. ઘઉં, ચોખા અને બાજરીના જથ્થાના નમૂના લેવામાં આવ્યા.
ભારતના પેકિંગ મસાલાઓએ પોતાની વિશ્વસનીયતા ગુમાવી હોવાના અહેવાલ સિંગાપુર, હોંગકોંગ બાદ નેપાળે પણ એમડીએચ અને એવરેસ્ટના મસાલા પર પ્રતિબંધ મૂક્યો. બંને મસાલામાં હાનિકારક ઇથિલિન ઓક્સાઇડ કેમિકલનું પ્રમાણ વધુ હોવાનો દાવો. ન્યૂઝીલેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ એમડીએચ અને એવરેસ્ટના મસાલાની તપાસ શરૂ. એમડીએચ અને એવરેસ્ટ મસાલા પર વિદેશોમાં પ્રતિબંધનો મામલો. સમગ્ર મામલે એફઆઈએસએસના ચેરમેન અશ્વિન નાયકે નિવેદન આપ્યું. કહ્યું કે દરેક દેશે પોતાના સ્ટાન્ડર્ડ બદલ્યા છે. સ્ટાન્ડર્ડના આધારે ગુણવત્તા નક્કી થતી હોવાનું પણ જણાવ્યું. સાથે આજ સુધી એક પણ વાર સવાલ ન ઉઠ્યાનું પણ કહ્યું. ગર્ભપાત અંગે ગુજરાત હાઈકોર્ટ મોટો ચુકાદો. દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરવા હાઈકોર્ટે મંજૂરી આપી. બાળ ઉછેર માટે પીડિતા માનસિક રીતે અસક્ષમ હોવાનું કોર્ટનું અવલોકન. 16 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની હાઈકોર્ટે મંજૂરી આપી. અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અજીબોગરીબ નિર્ણય કરાયો. જ્યાં વરસાદી પાણી ભરાય ત્યાં એએમસી વોલેન્ટિયર્સ નિમશે. જેઓએ વરસાદ આવતા જ કોઈની રાહ જોયા વિના ગટરના ઢાંકણા ખોલવાના રહેશે. જે તે વિસ્તારના વેપારી રહીશોએ સ્વયંસેવક તરીકે નોંધાશે. વડોદરા મહાનગરપાલિકા તંત્રની કામગીરી પર સવાલ. ઇલેક્શન વોર્ડ નંબર 4માં 500 મીટરના વિસ્તારમાં 10 થી વધુ ખાડા ખોદવામાં આવ્યા છતાં પાણીની લાઇનનો ફોલ્ટ ન મળ્યો, જેના કારણે લોકોને 15 દિવસથી પીવાના પાણીની તકલીફ. કેદારનાથની યાત્રા દરમિયાન સુરતના શ્રદ્ધાળુઓને ભારે હાલાકી. અવ્યવસ્થાના કારણે લોકો ભીડ અને ધક્કામુક્કીનો સામનો કરી રહ્યા છે. સોનપ્રયાગમાં લોકો ભીડના કારણે કલાકો લાઇનમાં ફસાયા. સ્થાનિક પોલીસ પર દુર્વ્યવહારનો આરોપ. અમરેલીના બગસરા પાલિકાના સફાઈ કર્મચારીઓએ પાલિકાના વિરોધમાં રેલી યોજી. અગાઉ પગાર માટે કરી હતી રજૂઆત અને સત્તાધીશોની મૌખિક બાંહેધરી પણ મળી હતી. કર્મચારીઓએ શહેરના મુખ્ય માર્ગો પર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. રાજકોટના ધોરાજીમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો પરેશાન. 8 થી 10 દિવસે પાણી વિતરણ કરાતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. પીવાનું પાણી અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતું હોવાથી રોગચાળો ફેલાવાનો ભય. અનેક રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવ્યાનો આક્ષેપ. નવસારીમાં 6 મહિનાથી વોટર એટીએમ શોભાના ગાંઠિયા બન્યા. 20 લાખના ખર્ચે મુકાયેલા વોટર એટીએમ છે બંધ હાલતમાં. તંત્રના ગેરવહીવટના કારણે નાણાં પણ પાણીમાં ગયા. પાલિકાએ પણ પોતાની જવાબદારીમાંથી હાથ અદ્ધર કર્યા. દોષનો ટોપલો પણ મેન્ટેનન્સ એજન્સી પર ઢોળ્યો. વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ યથાવત. સમા વિસ્તારના લોકો એમજીવીસીએલ કચેરીએ પહોંચી રોષ વ્યક્ત કર્યો. સ્માર્ટ મીટરથી બિલ વધારે આવતું હોવાથી જૂના મીટર પાછા લાવવા માંગ. જૂના મીટર કરતાં 3 ગણું બિલ આવતું હોવાની કરી રજૂઆત. ગીર સોમનાથમાં સ્માર્ટ ડિજિટલ વીજ મીટરનો વિરોધ. સોમનાથ વેરાવળ ડિવિઝને સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરતા લોકોએ વિરોધ કર્યો. વેરાવળ, સોમનાથ, તાલાળા, સુત્રાપાડામાં લગાવવાના છે સ્માર્ટ વીજ મીટર. વિરોધ વચ્ચે 400 મીટરો ઇન્સ્ટોલ પણ કરી દેવાયા. દ્વારકામાં ખંભાળિયાના લાલપરડા ગામે વીજળીની સમસ્યાથી લોકો હેરાન. રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન ન આવતા ગ્રામજનોમાં રોષ. અંતે લોકોએ વીજ ફીડરનો ઘેરાવ કરી રોષ વ્યક્ત કર્યો. અધિકારીઓએ સમસ્યાના નિરાકરણની બાંહેધરી આપતા મામલો ઠાળે પડ્યો. વડોદરા આરટીઓમાં લાયસન્સનું કામ 2 દિવસથી અટવાયું. 800 થી વધારે અરજદારોને ધક્કો પડ્યો. વરસાદથી ટ્રેક પર પાણી ભરાતા 4 વ્હીલરના ટેસ્ટ બંધ કરાયા. રાજ્ય સરકાર 2 દિવસમાં સારથી સોફ્ટવેરમાં અપડેટ કરશે. લર્નિંગ લાયસન્સની કામગીરી પણ અટવાઈ. સુરતમાં ભર ઉનાળે સરકારી કચેરીમાં લોકો પરેશાન. સુરત આરટીઓનું સર્વર બંધ થયું છે. છેલ્લા 2 દિવસથી સર્વર બંધ હાલતમાં લોકો થઈ રહ્યા છે પરેશાન, છતાં કોઈ વ્યવસ્થા નહીં. ભરૂચના ઉમેદવારો વચ્ચે મતદાન બાદ પણ જંગ યથાવત. ડેડિયાપાડા તાલુકા પંચાયત ભાજપના મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ચેતર વસાવા સામસામે આવી ગયા. મનસુખ વસાવાની ઉપસ્થિતિ સામે ચેતર વસાવાએ વાંધો ઉઠાવ્યો. કયા હોદ્દાના કારણે મનસુખ વસાવા ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં બેઠા છે તેવો સવાલ કર્યો. બીજી તરફ ચેતર વસાવાએ મનસુખ વસાવા વિરુદ્ધ ડીવાયએસપીને અરજી આપી. મનસુખ વસાવા ડેડિયાપાડામાં માહોલ ખરાબ કરતા હોવાની રજૂઆત કરી. કહ્યું કે ડેડિયાપાડામાં માહોલ બગડશે તો તેના માટે મનસુખ વસાવા જવાબદાર હશે. સાથે ચેતર વસાવાએ પોલીસે તટસ્થ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી.
પદ્મિની બા વાળાએ ફરી એકવાર ક્ષત્રિય સંકલન સમિતિ સામે સવાલ ઉઠાવ્યા. આંદોલનને વિરામ આપવાના સંકલન સમિતિના નિર્ણયને વખોડતા કહ્યું, નારી શક્તિનો મુદ્દો આંદોલનમાં પાછળ છૂટી ગયો. પદ્મિની બાએ સંકલન સમિતિને આકરા સવાલ કર્યા. મહેસાણાના ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ભાજપના બે જૂથ આમને સામને. ઊંઝા એપીએમસીની સત્તા મેળવવા રાજકીય ગોઠવણ શરૂ. અગાઉ ફડચામાં ગયેલી 12 મંડળીઓમાંથી 7 ફરી કાર્યરત કરાઈ. અમદાવાદ મેટ્રોએ પ્રવાસીઓના પરિવહનમાં રેકોર્ડ બનાવ્યો. દૈનિક 1 લાખ પ્રવાસી અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે. સપ્ટેમ્બર 2022માં અમદાવાદમાં મેટ્રોની શરૂઆત થઈ હતી. શરૂઆતના તબક્કામાં દૈનિક માત્ર 39,000 લોકો મેટ્રોનો લાભ લેતા હતા. સુરતમાં ચોમાસા પહેલા જૂના ઓવરબ્રિજ સર્વે હાથ ધરાયો. ડ્રોનની મદદથી શહેરના 117 જેટલા જૂના ઓવરબ્રિજની કોર્પોરેશને કામગીરી શરૂ કરી. બ્રિજના પિલરની પણ ડ્રોનની ચકાસણીની વિડીયોગ્રાફી કરી રિપોર્ટ બનાવાશે. સર્વે બાદ જરૂર હશે ત્યાં સમારકામ કરાશે. વડોદરા જનસેવા કેન્દ્રો પર લોકોને અવગણ નહીં પડે, મુશ્કેલી ન પડે તે માટે સવારે 9 વાગ્યાથી શરૂ કરાયા જનસેવા કેન્દ્રો. અરજદારોએ કહ્યું કે સરકારે સારી વ્યવસ્થા કરી. ગરમીમાં જનસેવા કેન્દ્ર વહેલું શરૂ કરવાના નિર્ણયને લોકોએ વધાવ્યો. સુરત શહેરના અઠવા ગેટ રોડ પર અજાણ્યા વાહનમાંથી ઓઇલ ઢોળાતા અનેક બાઇકો સ્લીપ થઈ. બાઇક સ્લીપ થવાથી 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત. ફાયર વિભાગે સમયસર કામગીરી ન કરતા લોકોમાં રોષ. રાહદારીઓએ વાહન ચાલકોને રસ્તા પર વાહનો ધીમે ચલાવવાની સૂચના આપી. વડોદરાની પાદરા નગરપાલિકાની વેરા શાખાની કડક કામગીરી. વેરા નહીં ભરનાર 16 દુકાનને સીલ મારવામાં આવ્યા. પાદરાના ત્રિકમજી મંદિરના શોપિંગ સેન્ટરની 16 દુકાનો પતવાઈ. 3 વર્ષથી દુકાનના વેરા બાકી હતા. વડોદરામાં શિનોરના તેરસા ગામે શ્રમિક પરિવારના 2 બાળકો ગુમ. 10 અને 11 વર્ષીય બાળકો છેલ્લા 2 દિવસથી ક્યાંક જતા રહેતા. પરિવાર ચિંતિત. પરિવાર પાસે બાળકોના ફોટા કે આઈડી પ્રૂફ ન હોવાથી બાળકોને શોધવામાં પોલીસે તકલીફ. શિનોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વિરમગામના ભડાણામાં જૂની અદાવતમાં પરિવારની હિજરત અંગે માલધારીઓએ આવેદનપત્ર આપ્યું. માલધારી સમાજ પર થતા અત્યાચાર સામે રક્ષણ આપવા અને હિજરત કરી ગયેલા પરિવારને પરત લાવવા અપીલ. ગૃહપ્રધાન અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકને અનુલક્ષીને મામલતદારને આવેદનપત્ર આપ્યું.